સેન્ડવિચમાં ખાઈએ એવા પોપકોર્ન ઘરે બનાવશું. ચાલો. જો મેં 2 ચમચી બટર લઈ લીધું છે અને 1 વાટકો મકાઈના દાણા લઈ લીધા છે. હવે ગેસ ઓન કરીએ. આપણે મીડિયમ ગેસ રાખશું. આપણે હવે તેમાં સૌથી પહેલા બટર નાખશું. આપણે જે લીધું છે એ હવે થોડીક વાર એને ગરમ થવા દેશું. હવે આપણું બટર ગરમ થઈ ગયું છે. હવે એમાં મકાઈના દાણા નાખી દઈશું અને 1-2 વાર ચલાવી લેશું. ચલાવી લઈએ પછી આપણે એમાં મીઠું નાખી દઈશું. હવે પાછું તેને થોડુંક ચલાવી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. સારી રીતના હલાવી લેશું. એટલે હવે આ હલાવી લીધું છે. હવે એમાં આપણે 1 ચમચી હળદર નાખશું. હવે આપણે પાછું હલાવશું. જો આવા થઈ ગયા છે. હવે એને આપણે પ્લેટ ઢાંકી દઈશું. હમણાં આપણા પોપકોર્ન સારી રીતના ફૂટવા માંડશે. હમણાં થોડીક વાર રાહ જોવી પડશે પણ હમણાં ફૂટવા માંડશે. હવે આની ઉપર સારી રીતના વરાળ થઈ ગઈ. જો આખા પ્લેટમાં ઘેરાઈ ગઈ. હમણાં ફૂટશે પોપકોર્ન. બોલ. આપણા પોપકોર્ન ફૂટવા માંડ્યા છે. જુઓ તમે કેવા ફૂટે છે સરસ રીતના આખા. હમણાં બધા ફૂટી જશે. આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. હમણાં આખી કડાઈ ભરાઈ જશે. આપણી ઢાકેલી પ્લેટ પણ ઊંચી આવી ગઈ છે. જોવો કેટલા બધા પોપકોર્ન થઈ ગયા. આપણા પોપકોર્ન બની ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પ્લેટ ઊંચી કરીને જોઈ લેશું. જુઓ તૈયાર છે આપણા પોપકોર્ન સરસ રીતના. હવે આપણે હલાવશું એમ. જો આ પોપકોર્ન બનીને તૈયાર છે. જો આપણા પોપકોર્ન કેટલા ક્રિસ્પી અને સરસ બન્યા છે. આપણે સર્કસમાં ખાઈએ અને મેળામાં ખાઈએ એવા જ પોપકોર્ન મેં ઘરે બનાવ્યા. જો મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે આપણા પોપકોર્ન. પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. બાય બાય.